ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને આજે મારી કાકાની દીકરી નાની બેન લંડન છે, એમનો દીકરો પ્રાંશુના જન્મદિવસ નિમિત્તે આજે બધાને પ્રસાદ અને કેક ને કટલેરી ક્યાં તમારી બધાની તે લાવવા નહીં, અહીં રાખો બતાવવા. 2-4 ની લેવો ને, બધા નથી આવી, બધા એક હરખું જ લીધું હે ને? હા તો 2-4 ની લેતા હો જાવ. તે હું લીધું જીયા? એ બધા લીધું, ઈ જ લીધું, કઈ અલગ નથી લીધું. આજે જેને જે લેવું હતું ને, ગામમાં કટલેરીની દુકાન છે ત્યાં મોકલા હતા કે જેને જે લેવું હોય ને બધું લેતા હો જાવ. ઊભી રે, એક ખોલ બધાની ત્યારને. આ બધાને કોના જન્મદિવસ નિમિત્તે? તારું ખોલ, તે ખોલ. હવે લાવી હો તો ખોલ નાખ. કાના એવું લીધું? કાના તારું લઈ જોવા જાતો. જા ખબર પડે. આ તારીખ આ એક ને આટલું લીધું, એક દીકરી આટલું લીધું, બધાને હરખું જ લીધું એમ. તારે કેમ આમાં ઓછું એમ? કઈ લીધી ડબ્બી એટલે જેને જે લેવું હતું ને લઈ દીધું. કાના તું ભલ્યો હાલો. તો ડિમ્પલ માસીને ને હાર્દિક માસાને થેન્ક યુ કહી દો. આજે એમના દીકરાનો જન્મ. લેખાનો આવું લેતા બ્રશ નહોતો. આ શું હે કાના? ફેસ વોશ. રૂપારો બહુ રહ્યો ને, બીજું લઈ આવ્યો. ઠેક આટલું લઈ આવ્યો. ઠેક રૂપારો એટલે પાછો સફેદ જોઈને કાકાના બધી આશા દીદી સફેદ કપડાં પહેરે એટલે એને આ મૂકી જા. આજે પ્રાંશુના અમારે જન્મદિવસ નિમિત્તે મારી છોટી બેન ડિમ્પલ ને હાર્દિક કુમાર એમના તરફથી એમના દીકરાના જન્મદિવસ નિમિત્તે બધાને પ્રસાદ ને જેને જે લેવું હોય તે દીકરીઓને. ચાલ કાના કાંઈ પાલો હાલે હાલો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર પ્રાંશુ, હેપી બર્થડે ટુ યુ. અભિનંદન જન્મદિવસના અભિનંદન. હેપી બર્થડે કહી દો. હાલો જમવાનું ચાલુ કરો. આજે એમના જન્મદિવસ નિમિત્તે આજે 1 વર્ષ પૂરું થયું. બીજા વર્ષમાં આવ્યો. હજી કમાવાના બહુ વાર છે, 18 વર્ષની વાર, 20 વર્ષની વાર કમાવાની. એમાં દઈ દે બધાને ડીશમાં. હા આપી દે, બધાને આપી જ દેવાની, કઈ રાખવાનું નથી. વરસાદ હવે ધીમો ધીમો ચાલુ થયો છે. આજ સવારનું તો કાંઈ નહોતું, અત્યારે જો અવાજ આવે છે ને ધીરો હજી ધીમો ચાલુ થયો. લાઈવ છું, પછી કરું ફોન. લાઈવ છું. ધીમો વરસાદ ચાલુ થયો છે. અને આજે દીકરીઓને જે જમવું હતું ને, આજનો પ્રસાદ છે ચાપડી, શાક, જાંબુ, સલાડ, મરચાં તળેલા અને ભૂંગળા. અને ભગવાનને પ્રાર્થના કરી કે ભલે વિદેશમાં જન્મ છે પણ હંમેશા ભારતના સંસ્કાર ને ભારતની સંસ્કૃતિ જાળવી રાખવાની. બસ તમે કોઈ પણ દેશમાં રહ્યો, કોઈ પણ દેશમાં કમાવ અને કોઈ પણ દેશમાં મોટા થાવ, હંમેશા આપણા બાળકોને આપણી ભારતની સંસ્કૃતિ એમને કહેવાની કે આપણી આ સંસ્કૃતિ છે. કેમ કે એને કંઈ ખબર હોય નહીં. હાલો ચાલુ કરી દે, રાહ છે ને.
કેમ કે મારો પરિવાર જાજો ત્યાં જ છે. ભાવિનભાઈ મોટા ભાઈ, તમારો નંબર અમારે શું કરવાનો? તમે નંબર કેમ મોકલો છો? નંબરનું શું કામ છે? અને નંબર મોકલો, જે કામ હોય વોટ્સએપ કરજો અથવા ફેસબુક મેસેજ કરજો. આમાં તમે નંબર ન મોકલો. તમારા નંબર પછી કોઈ ગેર વ્યક્તિ ઉપયોગ કરે તો ખોટો પ્રોબ્લેમ થાય. એટલે કોઈએ છે ને કોમેન્ટમાં નંબર ન મોકલવો પ્લીઝ, પછી ન થવાની થાય. જે કામ હોય ને વોટ્સએપ અથવા મેસેન્જરમાં મેસેજ કરી દેવો. અમદાવાદમાં અત્યારે વરસાદ ચાલુ છે, સરસ. સુરતમાં બહુ છે, અમારે ત્યાં નથી. થોડો થોડો ચાલુ થયો છે. આજ કુદરત ને કે બહુ આગાહી આપી હતી રાજકોટ ને સુરેન્દ્રનગર આજનું, તો આજે તો કાંઈ બહુ આવ્યું નહીં. હવે કાલે ભગવાનને ખબર, ભગવાન બધું ફેરવી નાખે, ઊંધાને જતું કરી નાખે. એટલે એ બધું કુદરત, એને જ કુદરત કહેવાય. કે ધારેલું ધણીનું જ થાય, આપણું કાંઈ ન થાય, પ્રભુનું જ થાય બધું. એટલે આજે તો સવારથી કાંઈ વરસાદ નહોતો, અત્યારે ચાલુ થયો. ઓલું કેમ જબલું ત્યાં ઉડીને ગયું? લાવ તો આમ બતાવતો. આજનો પ્રસાદ છે. આ બધાને ચાપડી શાક બહુ ભાવે ને, સંધ્યા દીદીને બહુ જ ભાવે. એનું ફેવરિટ ચાપડી શાક, એટલે મિક્સ ઊંધિયું શાક હોય, ચાપડી શાક, જાંબુ અને ભૂંગળા ને સલાડ ને. આજ તો મોજ જ છે કાં. આજે પછી જેને જે લેવું હતું મોકલી દીધા હતા ગામમાં. કટલેરીનું દુકાન છે ને ત્યાં તમારે જે લેવું હોય લઈ આવો. કડીમાં સારો વરસાદ, રાજકોટમાં નથી. એ જ ને બધી બહુ આગાહી હતી, પણ આજ ભગવાન, હજી કાલની એક દિવસની આગાહી છે ને, ભગવાન પાસે જ બધા સીધા ચાલે, એ વાત સાચી. મીનાક્ષીબેન જય સ્વામિનારાયણ, ઉર્મિલાબેન જય સ્વામિનારાયણ, ચકુબેન જય સ્વામિનારાયણ. મજામાં તો છું, પણ તમે આવ્યા નથી ને એટલે મજા નથી. તમે મળવા આવો ને તો મને મજા આવે. આવી ગયા કે નથી આવ્યા ઓસ્ટ્રેલિયાથી? જય સ્વામિનારાયણ. ધીરજભાઈ કેમ છો? મજામાં છી ભાઈ, એકદમ મજામાં છું. એ લઈ લે, તું બેસ જતા થાળી કરીને. ઇન્ડિયામાં વરસાદ સારો છે, તો તમે નથી આવ્યા એવું થયું ને હજી ઓસ્ટ્રેલિયાથી. હવે આવી જાઓ, મારા ભાઈને બિચારાને જમવામાં નહીં ફાવતું હોય, હવે આવી જાઓ. લાઠી ચોક્કસ આવીશ. ચાલો, આજનો પ્રસાદ શું છે? જય સ્વામિનારાયણ. હું તમને કરું ફોન, બા લાઈવ છું ને એટલે. હો, હમણાં કરું પછી. શું છે આજનો પ્રસાદ? ચાપડી શાક, જાંબુ, ભૂંગળા, સલાડ, મરચા તળેલા અને કેક. અને કોનો બર્થડે છે? પછી જમણવાર કોને આપ્યો? હાર્દિક માસા અને ડિમ્પલ માસીએ પ્રસાદ આપ્યો, તો એને થેન્ક યુ કહી દો. ચાલો, જય બોલો. अपने अपने माता पिता
અને આને કેક ને આમાં મુકાય ને આમાં ચોડાય. શું થાય કાના? આમ ફૂલડું તે તારા હાટું એટલે રાખ્યું ને. પૂરી પૂરી કરી નાખજો કેક બધે. થેન્ક યુ. સંગીતાબેન રામુલિયા, થેન્ક યુ બેન. જય શ્રી કૃષ્ણ. બધાને જય સ્વામિનારાયણ. જમવા માંડો. કોને નેમ લીધું જય સ્વામિનારાયણ બોલવાનું? તમે બધાય નેમ લીધું? સરસ લ્યો, થેન્ક યુ. જયમાં પેલા બોલવાનું એટલે આ 4.5 મહિના કે પછી રોજે? તો સરસ લ્યો. હા તો ઈ જ છે ને, પાણી પી કે જમી તો પેલા ભગવાનને યાદ કરવાના હે ને, તો આપણા ભેગા ભગવાન હોય. ઓલી જીયાને ચોર દે. કેમ એમ કરી નાખીશ? વરસાદ અત્યારે થોડો ઝરમર ચાલુ થયો, બહુ નથી. ના નથી વરસાદ. રહી ગયો, પાછો રહી ગયો ને. થોડોક ઝરમર આવીને રહી ગયો. થોડોક અત્યારે પવન નીકળો બસ. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરી કે પ્રાંશુનું જીવન સરસ મંગલમય બને અને વિદેશમાં રહી અને એમનું સ્વાસ્થ્ય સારું રહે, ભણી ગણીને ખૂબ આગળ વધે ને દેશમાં ઘણા બાળકો હોય એને ભણાવે, કોઈને જમાડે, કોઈની જે થાય તે સેવા કરે, એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. તમે છોકરીઓને બહુ સારી રીતના સાચવો હો. પારસનો ફોન કરો કેવો આવે, કાંઈ તમારે અમુક નહીં તો કોમેન્ટ સમજાય જ નહીં. અને મન જેની આમ ધ્યાનમાં આવે ને કોમેન્ટ એને જવાબ આપો, એટલે પછી કોઈ એવું ન કહેતા કે મારું નામ લ્યો ને મારું નામ બોલો ને. ક્યારેક ધ્યાનમાં ન આવે. હેરીભાઈ જય સ્વામિનારાયણ. એટલે જેની ધ્યાનમાં આવે એની યાર વાત થઈ જાય. આશ્રમ ક્યાં છે? રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. આપણો આશ્રમ ક્યાં છે? બસ ખમૈયા કરો માતાજી. આટલા કોકને ગળે ચોટી ગયા હોય, જીવ લઈ લે ને. આટલી બધી શક્તિ ભેગી થાય તો શું કરી નાખે. આને છૂટા મૂકવાની જરૂર હે ખાલી. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અમારો આશ્રમ આવે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. લીંબડી ને સાયલા વચ્ચે એકદમ હાઈવે ઉપર, નેશનલ હાઈવે ઉપર જ છે. ચોક્કસ પધારજો. જય માતાજી. જેતપુર ગાંધીસ્થાનથી જય સ્વામિનારાયણ ભાઈ, જય સ્વામિનારાયણ. મુકેશભાઈ જય સ્વામિનારાયણ. જય માં અમર. વરસાદ હતો? ના નથી, અત્યારે જ છે બેન લતાબેન. અત્યારે થોડો આવ્યો ને પાછો જતો રહ્યો. જય સ્વામિનારાયણ. ભગવાનને દૂધ ધરતા ભૂલી ગયા હતા ને. મેં થાળમાં જોયું પછી મેં કીધું કાંઈ વાંધો નહીં હવે. જય માતાજી. કાંઈ વાંધો નહીં, ક્યારેક ચાલુ. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. હા ચકલ્યું ને, અમારા ચકલ્યું ને મૂંગું રહેવું જ નથી ગમતું. જય માતાજી. જય સ્વામિનારાયણ. જેને ત્યાં વરસાદ હોય ને ધ્યાન રાખજો. ચાલો, આ બધી ચકલીઓને ને ક્યારેક જમતા વાત કરવી હોય એટલે હું આમ વહી જાઉં. હું વાત કરતી હોય ને લાઈમાં એટલે એને બોલાતું નથી. કાં ક્યારેક એને એવું હોય ને કે જમતા બધા મળીને વાતું કરી. હવે કરો વાતું, હા પણ ધીમે.
અમે કાંઈ નથી કરતા, ભગવાન કરાવે છે, આપણે તો એક નિમિત્ત છીએ. કરતો હરતો પ્રભુ છે, કરતલ બીજો કોઈ, હરી કરે સો હોય. એટલે બધું ભગવાન કરે છે, મને એટલી ખબર છે. એનું ધાર્યું બધું થાય છે. તમને એમ થાય કે અમારો શુભ અશુભ પ્રસંગ છે અને અમારે કાંઈ દીકરીઓને જમાડવું છે, કાંઈ ગિફ્ટ આપવી છે, તો ચોક્કસ કોલ કરજો અથવા મેસેજ કરજો. મારો કોન્ટેક નંબર છે 981719 98329 જય માતાજી. નિલેશભાઈ જય સ્વામિનારાયણ. જય વેલનાથ જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. તમારે ત્યાં બધાને કેવો વરસાદ છે એ કોમેન્ટમાં કહેજો. અને અત્યારે લાઈવમાં જોતા હોય ને એ જ કહેજો. પછી વળી તમે લાઈવ પૂરું થઈ જાય ને પછી તમે એમાં લખો તો મને કાંઈ ધ્યાન હોય નહીં. વધારે વરસાદ ક્યાં છે એમ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. હમણાં તો 2 દિવસ ત્યાં રજા, 3 દિવસની કા. આજે રજા આવી, પાછું કાલે રજા, કાલે પરિપત્ર આવી ગયો, રજા છે જાહેર. અને આ વરસાદની અને રવિવારે તો કાલ રવિવાર છે, શનિવાર છે હજી ને, અને રવિવાર 3 દિવસની રજા આવી. પણ વરસાદ નો આવ્યો. કાં રજા તો દીધી પણ વરસાદ નો આવ્યો. આજ ભગવાનની કળા, વિચારી લેજો. નંબર 9817 19 9 મારી બધી રીલ્સમાં પોસ્ટમાં હોય જ છે નંબર. કદાચ ફોન ન ઉપડે તો મેસેજ કરી દેજો, મેસેજમાં જવાબ મળી જશે. ધર્મેશભાઈ ક્યાં બહુ વરસાદ છે? આજે શ્રીજી મહારાજની વાતો સાંભળીને મારું મન ખૂબ જ પ્રસન્ન થયું. સાચી વાત છે, ભગવાનની લીલા જેવી હોય છે, સાંભળવી જ જોઈએ. રેખાબેન જય સ્વામિનારાયણ. બેન જય સ્વામિનારાયણ. ભગવાન અલગ અલગ નામે જૈનમાં હોય છે અને અલગ અલગ નામે એમની લીલા હોય છે બધી પ્રભુની. પણ અંતે તો પ્રભુ એક જ છે. હરિતારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોત્રી. કેમ કે તમને જેનામાં શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, એટલે તમે એને માની શકો છો. એટલે એવું નથી કે બીજા ભગવાન ખોટા છે, બધા શ્રેષ્ઠ જ છે. જેને માનો એને માનો. અને ભગવાને આ શું કામ વાળા કર્યા હોય ખબર? એક જગ્યાએ બધાને ભેગા કરે ને તો ધક્કા ધૂકીને બાજા બાજી, હું મોટો તું નાનો, એવું થાય. એટલે ભગવાને બધું અલગ અલગ, એટલા ભગવાને બધા નામ પાડ્યા હોય કે હરિતારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોત્રી. એટલે તમને મજા આવે ને એ નામે પ્રભુને કંકોત્રી લખાય, પણ લખવી જોઈએ. આ બધી દીકરીઓ યોદ્ધા, તેના સેનાપતિ. ના ભાઈ, આપણે કાંઈ બનવું નથી. તમારે ગોમટામાં વરસાદ નથી? ત્યાં નથી, અહીંયા વરસાદ નથી. છાંટા આવ્યા હતા, જો ખાલી આવું પલાળીને જતો રહ્યો વરસાદ. પાછો છે નહીં વરસાદ, જો આવો હતો ખાલી. એ અત્યારે થોડોક બસ આવું પલાળીને વહી ગયો. અહીં વરસાદ નથી ના. એટલે જ કહું છું ને, આગાહી આપી, સ્કૂલમાં રજા આપી, પણ ભગવાને બધું ફેરવી નાખ્યું ને. એટલે જ કહી કે કુદરતથી મોટું કોઈ છે જ નહીં. જ્યારે એની જેવું કર્યું હોય ને એવી સજા મળે. જ્યારે એની લાકડી લાગે ને ત્યારે એનો અવાજ ન આવે. આટલું યાદ રાખવાનું. એટલે કર્મ કરતા પહેલા 100 વાર વિચારવાનું. કીર્તન બોલું આપણે પછી ગાશું કીર્તન ક્યારે. મારું તો એક ફેવરિટમાં ફેવરિટ કીર્તન છે, વિસરી ન જાજો વાલા સામળિયા ગિરધારી રે. બેનબા, તમારું આખું પરિવાર વિદેશ વેલસેટ હોવા છતાં તમે આટલી સેવા કરો છો બેનબા. નિસ્વાર્થ ભાવે તમારી મહાનતા છે. મને શોખ છે એટલે અહીં રહું છું. મને એવો શોખ છે કે ભગવાને કાંઈ આપ્યું છે તો એની આપણે સેવા કરી. બીજા કોઈનું પ્લસ દાન આવે તો 100%
એમનો દાનનો ઉપયોગ કરી અને સેવા કરી. બસ એક એવો શોખ છે એટલા માટે. નહીંતર આશ્રમ મારા પરિવારે જ જગ્યા લઈ દીધી છે, અમારે કંઈ રાખવાનું છે જ નહીં. છેલ્લે જ્યારથી એમ થાય ને કે હવે મારાથી સેવા નહીં થાય, ત્યારે સેવાવાળા સેવા કરી શકે તો ભલે, નહીંતર કોઈને સમર્પણ જ કરવાનો છે. એ જેને આ વિડીયો સેવ કરવો હોય ને કરી જ લેજો. આમાં મારા પરિવારને કાંઈ જોતું જ નથી. જ્યારથી જેટલી જો અહીંથી દિવાલ બાંધી છે તો ઓલી દિવાલ સુધી આટલી જગ્યા સેવામાં જ આપી દેવાની છે. જ્યાં સુધી થશે ત્યાં સુધી સેવા કરીશ. જો આ દિવાલથી સામે એક આમ દિવાલ છે પાછળ, ત્યાં સુધીની જગ્યા, અને એ સેવા જ બસ થાય ત્યાં સુધી કરવાની છે. વિપુલભાઈ મુંજાણી આવું જોશે ત્યાં તો આવો ને ભાઈ, વેલકમ. જય સ્વામિનારાયણ અમિતભાઈ, જય સ્વામિનારાયણ. એટલે એવો શોખ છે એટલે રહી છીએ અહીંયા સેવા કરવા. અમદાવાદમાં બહુ વરસાદ છે. જાગૃતિબેન, અચ્છા અહીંયા તો નથી હજી કાંઈ. અને નિસ્વાર્થ ભાવે કરી તો જ ભગવાન રાજી થાય ને, તો જ કર્મ લખાશે ને, તો જ એના ઉપર હિસાબ આપશે ને પ્રભુ. નહીંતર સ્વાર્થ માટે કરી, પરિવાર માટે કરી અને પરિવાર માટે ભેગું કરી તો ભગવાન ક્યારેય રાજી ન થાય. આ સેવાનું સ્થળ છે તો આ સેવા માટે જ આશ્રમ છે. થાય ત્યાં સુધી સેવા કરવાની, પછી સમર્પણ કરી દેવાનું. એટલે જેને આ વિડીયો સેવ કરવો હોય ને તમે તાર કરી લેજો. બેન તમે આમ કહેતા હતા ને કેમ આમ ન કર્યું? પેલો મારા સેવાવાળાનો હક, એને ન કરવી હોય તો કોઈ પણ સારા વ્યક્તિને સમર્પણ, નહીંતર સરકારને સમર્પણ. ભૂમિબેન, જય સ્વામિનારાયણ. અમારા પરિવારને જોતું જ નથી, અમને ભગવાને ઘણા સુખી કર્યા છે. થાય એટલું નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. કોઈનું દાન આવે તો 100% એની સેવા કરી આપો બસ. ભૂમિબેન, ત્યાં વરસાદ ફૂલ છે એમને અમદાવાદ? અહીંયા નથી, કાંઈ નથી. સુરતમાં કહે છે બહુ છે. ભગવાન તમને વધારે સારું આયુષ્ય આપે, જેથી વધુ સેવા કરી શકો. હવે થાક લાગે છે, શરીરનું કામ કરે ને, હવે થાક લાગે. રંજનબેન શાહ, બહુ સરસ કામ કરો છો. કુદરત કરાવે છે અને કરું છું, નહીંતર પરિવાર તો મને બહુ ખીજાય છે. હવે તો આ ક્યારેક એવા કેસ સામે આવે ને તો બહુ ખીજાય, એમ કે તાર શું જરૂર છે, મૂકને આ માથાકૂટ. એટલે પછી હું કહું કે ભગવાને શક્તિ આપી છે તો કરવા દો ને, જ્યારે નહીં થાય ત્યારે મૂકી દઈશ. મને ઘણી વાર ખીજાય કે તાર કાંઈ ઘટે, હું તો કાંઈ ઘટતું નથી. તો એમ કે શું આવી માથાકૂટ ગમે. ક્યારેક મને બાટલો ને એવું ચડે ને ત્યારે બહુ ખીજાય બધાય. જ્યારે બીમાર થઈ જાઉં ત્યારે અહીં કોઈ હોય નહીં એટલે બહુ ખીજાય. હું કહું ચિંતા કરો માં, સેવાવાળા છે, ભગવાન છે, એ તો હું ત્યાં હોય તો મને થવાનું જ છે. ત્યારે બહુ ખીજાય છે. ત્યારે સાંભળી લઉં, થોડીક વાર બધાનું સાંભળી લઉં, ચૂપ થઈ જાવ. ત્યારે બીજા માટે સાંભળવું પડે તો સાંભળી લેવાય, એમાં કાંઈ વાંધો નહીં. મારી બેબી તો બહુ કહે મારી મમ્મી મારી નથી રહી, હવે બીજી છોકરીઓની થઈ ગઈ એવું બહુ કહે. મને ટાઈમે નથી આપતી એવું બહુ કહે. હું કહું એવું કાંઈ ન હોય, જો સેવા કરી છે તેમાં ટાઈમ મળે ન મળે, પણ એવું ક્યારેય નહીં વિચારવાનું. ભગવાને શક્તિ આપી છે તો સેવા કરવાની. સુરતમાં બહુ વરસાદ છે, આર્મી લોકો આવી ગયા એમ. ધ્યાન રાખજો, કારણ વગર બહાર ન નીકળતા. અને આપણી પણ ફરજ છે કે એકાબીજાને કાંઈ આજુબાજુમાં પરિસ્થિતિ એવી હોય તો એકાબીજાએ મદદરૂપ બનવાનું. કાંઈ ખાલી સરકારનો જ એવું નથી કે એને જ સેવા કરવાની, કે કોઈ સંસ્થાનો એવો હક નથી કે એને. એક નાગરિકની ફરજ છે કે આપણો દેશ છે, આપણો જિલ્લો છે, આપણું તાલુકો છે, આપણું ગામ છે, તો આપણે સ્વયં પણ સેવા કરવાની. એટલું યુઝ ટુ થવાનું બધા આજુબાજુ માટે. કાં બીજાના ભરોસે આવું ન બેઠા રહેવું. કાંઈ સંકટ પરિસ્થિતિ આવે તો અમે તમારામાંથી બધું શીખી છીએ. અમને તમારું લાઈવ બહુ જ ગમે. થેન્ક યુ. મારે તમારામાંથી બધામાં શીખવું છે. કંઈક કોમેન્ટ કરતા જાજો, મને શીખવા મળે. ચિંતા ના કરો, બધા જોડે કરીશું.
ભૂમિબેન, બાપા કોઈને નથી આપવું, એમાં એક દીકરીઓ તૈયાર કરવાની. હા, દીકરીઓ અત્યારે પ્રાચીન બધા વેલસેટ થઈ ગયા, બધું સંભાળે છે. કવિતાબેન, જય સ્વામિનારાયણ. ભૂમિબેન, આવો સંધ્યાને ખરેખર ટાઈમ નથી આપતા તમે. ઓ, મને ખબર છે, એ સાચું કહે છે દીદી. હા, એટલે જ કહું. પણ હું એને એમ કહું છું, હું તારામાં બધા ધ્યાન આપું ને તો ભગવાન પણ રાજી ન થાય. જે મને પેલા ફરજ આપી છે ને, એ મારે પેલા ફરજ નિભાવવી પડે. પોતાને માટે, દીકરી માટે ન થાય તો એ કાંઈ એમાં ખોટું ન લગાડવાનું હોય. પણ જે મને પેલા કર્મ આપ્યું છે, જેના માટે હું કામ કરું છું, તો પેલું ધ્યાન મારે એમાં આપવાનું હોય. કે પેલું ધ્યાન હું મારા પરિવારમાં આપું કે મારી દીકરીમાં, તો ભગવાન રાજી ક્યારેય ન થાય. એટલે હું આ સિદ્ધાંત બધા થોડાક ફોલો કરવા વાળી છું, એટલા માટે. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. કવિતાબેન, 200% સાચી વાત છે. આ બધા મને ખીજાય, હો, આ બધા મને ખીજાય કે તું તારી બેબીનું થોડું કંઈ ધ્યાન નથી આપતી. અને નથી આપ્યું, હું કહું છું ને, નથી આપ્યું. કેમ કે આટલી બધી દીકરીઓ, તો પેલી મારી ફરજ એ છે પોતાનું. પછી પોતાનું જો પેલા વિચારીને તો ભગવાન રાજી ન થાય. એટલા માટે મને બીજું કાંઈ ન હોય. સ્વાર્થથી કરી અને પોતાના માટે પેલા બધાનું વિચારી કે મારી દીકરીનું પેલા વિચારું, પછી આનું, તો પ્રભુ ક્યારેય રાજી ન થાય ને મારી સેવા સ્વીકારે નહીં. એટલા માટે હું પછી સમજાવું ઘણી વાર. જય સ્વામિનારાયણ. અલ્પેશભાઈ, જય સ્વામિનારાયણ. હિરલબેન, તમે હંમેશા સાચા તરફથી ઊભા રહો છો, મને બહુ ગમે છે. સત્ય તરફ એ તો ઊભું જ રહેવું પડે ને, એમાં શું વાંધો. સત્ય હોય બાજુ ઊભું રહેવું પડે. આપણાથી ભૂલ થઈ ગઈ હોય તો આપણે કહી દેવું પડે કે આ મારી ભૂલ છે, એમાં શું વાંધો. ભૂલના રસ્તા હોય, પ્રાયશ્ચિત હોય, પણ ચાલાકીની ન હોય, એટલું યાદ રાખવાનું. અલ્પાબેન, જય સ્વામિનારાયણ. મારી બેબીને ક્યાંય જવું હોય ને તો અલ્પાબેન જ લઈને જતા. એ તો કોઈ પણને પૂછો ને તોય ખબર હોય. ક્યાંય જવું હોય, કાંઈ કામ હોય તો અલ્પાબેન લઈ જાય. મને ટાઈમ જ ન હોય. એટલે હવે તો શું, હવે તો એની રીતના બસ લંડનમાં છે, એની રીતના હવે આગળ વધે, બસ એવી ભગવાનને પ્રાર્થના. ખૂબ દેશની સેવા કરે. જય દ્વારકાધીશ. બાપા સીતારામ. ચાલો, આ જો જમતા જમતા બધા વાતું કરે છે. કેટલી વાર થઈને જમતા. ઓલી હું સામે બેઠી હોય કાંઈ બોલી ન શકે બિચારા, અને ઝડપ ઝડપ જમી લે. એટલે ક્યારેક મને એમ થાય કે એને વાતુંય કરવા દઉં, કેમ કે બાળક છે, બાળપણમાં મસ્તી જોઈ ને. એ બીજી આશા છે. સંધ્યા કાંઈ ન ઘટે, એમાં પણ પોતે ભૂખી રહીને પણ બધાને ટાઈમે જમાડે. એ તો એમ જ હોય ને. આપણા બાળકને મેં તો એવું જ શીખવાડ્યું કે આપણે ભલે ભૂખા રહી. વિષ્ણુભાઈ, સવારે આશ્રમે આવે એનો ટાઈમ શું કહેશો પ્લીઝ? વિષ્ણુભાઈ, નક્કી ન હોય એનું, નક્કી ન હોય. હમણાં જો આ જાંબુ ને બધું લેવા જવું હતું તો આવ્યા હતા, કેક લેવા જાવી હતી તો આવ્યા હતા. તમારે કામ હોય મેસેજ મને કરી દેજો ને, હું પહોંચાડી દઈશ ત્યાં સુધી મેસેજ. કેમ કે એ કામ ધંધા કરતા હોય એટલે હું પછી મારે બને ને ત્યાં સુધી હું કોઈને હેરાન ન કરું. જેટલા કામ હોય ને એટલા જ આવવાનું, એટલા જ બોલાવું. તબિયત સારી છે. મંડલીકપુર, ચોક્કસ એ બાજુ આવશું. તબિયત ઓકે છે, કોઈ પ્રોબ્લેમ નથી. મનીષાબેન, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય માતાજી. જય માતાજી. તમારો હાવભાવ બહુ સારો છે. થેન્ક યુ ભાઈ. એટલે આશ્રમે નિયમ જ છે કે સેવા હોય, કામ હોય ત્યારે બધાને આવવાનું. ખોટા ઢુંગલા કરીને બેસવાનું નહીં, ખોટી પંચાયત નહીં. એ મને પસંદ જ નથી, પસંદ જ નથી જરાય. એના કરતાં 5 નામ ભગવાનના લેવાના. હવે અહીંયા ક્યારે આવવાનું? લંડન ને. હવે કંઈક કરશું નક્કી. હજી તો કાંઈ નક્કી કર્યું નથી, પણ આવીશ. આવીશ ફાઇનલ. લંડન આવીશ ફાઇનલ.
જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કેમ કે 2 વર્ષ થઈ ગયા તો હવે મને એમ થાય ને મારા પરિવાર પાસે એક ચક્કર મારી આવું. એટલે 2 મહિના એક મહિનો 2 મહિના રોકાઈ આવું એવું થાય. એટલે નક્કી કરીશ. હજી તો કાંઈ ટિકિટ કે લઈ લીધી નથી, કાંઈ નક્કી નથી કર્યું, પણ આવીશ ખરા. સેવ મમરા હમણાં ભૂલાઈ ગયા છે રણજીતભાઈ, નહીં તો મમરા વગર આંખું ન ખુલતી કે ભગવાનની પૂજા પાઠ કરીને નાસ્તામાં મમરા જોતા, પણ હમણાં તો ખબર નહીં 15 દિવસથી મમરા યાદ નથી. જય સ્વામિનારાયણ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને વરસાદની આગાહી છે તો ધ્યાન રાખજો, કામ વગર બહાર ન જવું, અને કાંઈ પરિસ્થિતિ એવી થાય તો એકાબીજાએ મદદરૂપ બનવું. માણસ જ માણસની સેવા કરી શકે, અને માનવ સેવા છે ને એ જ પ્રભુ સેવા છે. આજે જમવા માટે ચાપડી, શાક, જાંબુ, સલાડ, ભૂંગળા, ફૂલ ડીશ છે. હા, કીણીને કણને હાથીને મણ દેવાવાળો ભગવાન છે, બસ એના ભરોસે છોડી દેવાનું. એ બેઠો જ છે ઉપરવાળો, 1000 હાથવાળો છે. 1 હાથવાળો આપે ને એમ કરતાં 1000 હાથવાળો આપે ને ત્યારે કાંઈ ન ઘટે. એ કોઈને ને કોઈના હૃદયમાં વસી જ જતો હોય પ્રભુ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.